નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું લગભગ 12 વર્ષ પછીનું એક નવું સાહસ. એનપીએલની ત્રીજી શ્રેણી ફરીથી શરૂ અને બોસ આઈપીએલ એક બાજુ પણ નવસારીયન માટે જે એનપીએલનો માહોલ અત્યારે બન્યો છે જોવાલાયક છે. ઓપનિંગ સેરેમની ચાલે છે, પહેલી મેચ થવા જવાની છે અને તમે વાસ્તવિકતા પર જોવો છો કે જોવાલાયક કન્ટેન્ટ જ જોવા મળે. તો એ જ કન્ટેન્ટ પ્રમાણે વાત કરીએ અને લગભગ એક જોવા જાય ભરતભાઈ આઈપીએલ ચાલે છે, આઈપીએલ નો ક્રેઝ એક સાઈડ, નવસારીયન માટે તો આ અલગ જ માહોલ લાગતો છે. શું કહેશો? અરે આઈપીએલ કરતાં પણ એનપીએલ નું મહત્વ નવસારી માટે વધી ગયું છે સાહેબ. નવસારીના હર્ષમાં, નવસારીના લુન્સીકુઈના મેદાનમાં આટલી મોટી ટુર્નામેન્ટ જ્યારે રમાવા જઈ રહી છે ત્યારે નવસારીનો એક નાના ભૂલકાઓથી લઈને સિનિયર સિટીઝનો એક્સાઇટેડ છે. આ ટુર્નામેન્ટ 1 મહિનો ચાલવાની છે, એટલે 1 મહિના સુધી આખું નવસારી ક્રિકેટમય બની રહેશે. આઈપીએલ સાંજે જોવાની અને એનપીએલ સવારે જોવાની, આખો દિવસ એટલે કે 24/7 ક્રિકેટનો આનંદ માણવાનો છે. ભરતભાઈ, તમે બધા તો કમાઈને બેઠેલા છો બરાબર, તે છતાં યુવાનોના એન્ટરટેઇન માટે કે એ લોકોની કારકિર્દી આગળ વધે, હાર્દિક પંડ્યાને બધા અહીંયાથી ગયા છે. મને સાલી એક વાત એવી નડે કે સાલા આવા સારા કામમાં વિઘ્નો સંતોષીઓ કેમ ઊભા થાય? આ લોકોને એક સંદેશ આપી દો સાહેબ. જે કોઈ પણ સારું કામ કરે ને, આપણા દેશના વડાપ્રધાનનો દાખલો લઈ લો, આખો દેશ બદલી નાખ્યો તો પણ એના વિરોધીઓ છે ને. એટલે જ્યાં સારું કામ થતું હોય ત્યાં વિરોધ થતો જ હોય છે. વિરોધીઓને આશીર્વાદ આપી અને આપણે આપણું આગળ કામ કર્યા રહેવાનું, એ આપણા જીવનનો મંત્ર હોવો જોઈએ. શું લાગે છે? ક્રિકેટ હોય, બિઝનેસ હોય કે પોતાની કેરિયર હોય, વિરોધીઓ ના હશે ને તો તમારી કોઈ પણ દિવસ પ્રગતિ થતી નથી. એટલે વિરોધીઓ તો હોવા જ જોઈએ. યોર ટીમ હેવિંગ અ ફર્સ્ટ મેચ ટુડે. કોની સાથે મેચ છે ને કેવું છે માહોલ? અમારી મેચ અમારા મિત્ર આર્યા 11 ની સાથે છે. આર્યા 11 અને દેવજી 11 ની આજે પ્રથમ મેચ આ ટુર્નામેન્ટની થવા જઈ રહી છે ત્યારે આ ગ્રાઉન્ડ ઉપર અમારી ટીમના એક ખેલાડીએ ખૂબ મહેનત કરી છે, ખૂબ પ્રેક્ટિસ કરી છે અને જીતવા માટે નહીં પરંતુ રમવા માટે એ લોકોએ પ્રેક્ટિસ કરી છે. અને માણસ જ્યારે ક્રિકેટ સારું રમે ને એટલે સંપૂર્ણ એને રિઝલ્ટ સુધી લઈ જાય અને એને વિજેતા બનતી જ હોય છે. એટલે અમારી ટીમે ખૂબ મહેનત કરી છે. ખૂબ અભિનંદન અને સાથે સાથે એમને ગુડ લક. આ ગ્રાઉન્ડ ઉપર તો તમે મોટા થયા અહીંયા રમીને, વિકેટ કેવી બની છે? આખી આ જે એનડીસીએની આખી જે કમિટી છે એ લોકોને શું કહેશો આ બાબતે? ખૂબ અભિનંદન આપવા છે એનપીએલની કમિટીને, કારણ કે આ લુન્સીકુના ગ્રાઉન્ડ પર હું છેલ્લા 40 વર્ષથી નાનો હતો ત્યારથી ટેનિસ ક્રિકેટ રોજ સવારે 1 કલાક અમે અહીંયા રમતા હતા. હવે રમવાનું બંધ કર્યું છે, પરંતુ નવસારીનું આ લુન્સીકુનું ગ્રાઉન્ડની સુરત બદલી નાખી છે એનપીએલની ટીમે. એટલે એમને ખૂબ અભિનંદન. ખૂબ સરસ ગ્રાસ અહીંયા ઉગાડ્યું છે ખૂબ જ ટૂંક જ સમયમાં. અને મારા મિત્ર એવા ચુકાભાઈ અને પ્રશાંતભાઈના અહીંથી મારે વખાણ કરવા રહ્યા, કારણ કે એમણે અહીં હું જોઉં છું કે છેલ્લા 15 દિવસથી સવારથી લઈને સાંજ સુધી ન તાક અને તડકો જોયા વગર આ ગ્રાસ ઉગાડ્યું છે ને પીચ પણ બનાવી છે. ખરેખર મહેનત એ લોકોની કહેવાય એમ જોવા જાય તો. અને બહુ સારો માહોલ છે. નવસારી ખરેખર મજા માણશે અને તમે વિકેટ જોઈશો. વિકેટ કાઇન્ડ ઓફ એમ એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની વિકેટ હોય ને તે રીતના એને બનાવવામાં આવી છે, બહુ જ પ્રોપર રીતે બનાવવામાં આવી છે. આ એની જે ઓપનિંગ સેરેમનીનું બોર્ડ છે અને ખૂબ સારી રીતના આ બધું થવા જઈ રહ્યું છે. આપણી સાથે દીપક ભવર છે. આનો અવાજ ડાન્સમાં બી એક નંબર ને કોમેન્ટ્રીમાં બી. દીપકભાઈ, શું લાગે માહોલ કેવું લાગે? ખૂબ જ જબરદસ્ત છે. આયોજન કેવું છે? 1 નંબર. નવસારી ઇતિહાસમાં આનાથી સારું આયોજન હોય જ નહીં શકે. થોડીક મેચની માહિતી દર્શકોને આપી દો. ચાલો. મેચમાં 8 ટીમો ભાગ લીધા છે અને 8 ટીમ ખૂબ જ જબરદસ્ત છે અને 1થી બરગર 1 છે. ખૂબ જ મુશ્કેલ છે કે કઈ ટીમ જીતશે, પણ દર્શકો માટે, નવસારી માટે ખૂબ જ એક ઉત્સવનો માહોલ છે. એક નાનો મહાકુંભ આ નવસારીમાં લાગશે. શું લાગે પ્લેયર્સ જે રીતના લેવામાં આવ્યા છે? આ વખતે બહારના પ્લેયર્સ ઓછા છે, નવસારીના લોકોને વધારે છે. આનું કારણ શું હોઈ શકે? જે નવસારી ડિસ્ટ્રિક્ટની અંદર 1થી 1 પ્લેયરો છે, ખૂબ જ સારું ક્રિકેટ રમે છે. અને હું પોતે પણ ક્રિકેટ રમું છું અને હું જોઉં છું કે બહારના પ્લેયર કરતાં નવસારી ડિસ્ટ્રિક્ટની અંદર ખૂબ સારા ટેલેન્ટેડ છોકરાઓ છે રમવાવાળા. ઓકે. બીજો આ એક પિયુષભાઈ આ બાજુ. આ એક ચહેરાને હું તમને એટલા માટે મળાવીશ કારણ કે આ પીચ પાછળ બહુ મહેનત છે આ ભાઈની. પિયુષભાઈ, પીચની થોડીક માહિતી આપો. ચાલો. વિકેટ તો કેવું છે કે આ વર્ષે નવી છે
તે પ્રમાણે પણ વિકેટ એવી સારી છે કે બોલર બેટ્સમેન બંનેને શક્ય રહેશે, સારી રીતના પેલું થશે. વિકેટ આ વર્ષે નવી છે એટલે મહિના દોઢ મહિનાથી લાગેલા છે સવારથી સાંજ. વિકેટ બોલર બેટિંગ બંને માટે સારી રહેશે. તમારી મહેનત પ્રમાણે સેટિસ્ફાઈડ રિઝલ્ટ મળેલું છે વિકેટ પર તમને? મળેલું છે. આ ભરતભાઈ જે વાત કરતા તે પ્રશાંતભાઈ, પ્રશાંતભાઈ તમે તો રમતા નથી તે છતાં ક્રિકેટ માટે આટલો પ્રેમ કેમ 1.5-2 મહિનાથી તાપ તડકામાં? જૂના ક્રિકેટના પ્રેમી અમે વર્ષોથી આજે ક્રિકેટ રમતા હતા અને હવે ઉંમરના હિસાબે બંધ કર્યું, પણ ક્રિકેટનો જે પ્રત્યેનો પ્રેમ છે એ કોઈ દિવસ ઓછો નહીં થાય. 2 મહિનાની મહેનત પછી આજે તમને માહોલ દેખાય છે ગ્રાઉન્ડ ઉપર, કેવું લાગે? તમને કેવું લાગે છે? મને તો બહુ આનંદ લાગે. નહીં, આની પાછળ મહેનત તમારા 4-5 જણની ઘણી વધારે છે, કારણ કે સવારે 9 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી એક ગ્રાઉન્ડ ઉપર બેસી રહેવું એ ખાવાના કેવું? સાચી વાત છે. ગ્રાઉન્ડમાં ખૂબ મહેનત લાગી, કારણ કે એકદમ રફ હતું. તેમાં આ લોન રોપી સતત 2 મહિના સુધી એનું લોન રોપવાની એટલે નાના બાળકનું જતન કરવા જેવું કામ છે. કારણ કે રોજ એને ટાઈમ ટુ ટાઈમ વોટરિંગ, ખાતર એ બધી પૂરું પાડવું પડે. નવસારીના લોકોને બોલાવી લો, ચાલો મેચ જોવા એકવાર. ચાલો નવસારીના લોકોને ભાવભીનું આમંત્રણ છે આ NPL 3માં. ખૂબ મજા આવશે. આવો બધા આપણે સાથે મજા કરીશું. આર્ય 11 ની આજે મેચ ટોસ જીતા કે હાર્યા? હારી ગયા. હારી ગયા. મેચ જીત હો ગયા. મેચ આપણે જીતશું. શું લાગે માહોલ કેવો છે? માહોલ IPL કરતા ઘણો સારો. વોટ અબાઉટ યોર ટીમ? તમારી ટીમ કેવી છે? એ તો મેચ જ બતાવશે. સો ઓલ ધ બેસ્ટ. પહેલી મેચ છે આજે આર્ય 11 અને દેવજી 11 ની, અને ટોસ થઈ ગયો છે, એ લોકો જીતી ગયા છે અને હવે આગળ જોઈએ. પ્રમુખ શ્રી અહીંયા છે. રાજુભાઈ, 12 વર્ષ પછી આવું આયોજન નવસારી પાસે, શું આશા રાખો છો? આશા તો અમે ઘણી રાખીએ છીએ. આ 12 વર્ષ પછી આ ટુર્નામેન્ટ જે રાખી છે અમે એકતા માટે રાખી છે કે બધા જૂના પ્લેયરો એકબીજા સાથે મળે અને ભાઈચારો વધે. આ ટુર્નામેન્ટથી આ ટુર્નામેન્ટ કંઈ લડાઈ ઝઘડો કે યુદ્ધ કરવા માટે નથી રાખી. અમે બધાને એક કરીને ટુર્નામેન્ટ સાથે રમે, 1 મહિનો દિવાળી જો ઉત્સાહ ઉજવે એવી અમારી શુભેચ્છાઓ પણ છે. આવામાં આ ટુર્નામેન્ટમાં એવું થયું કે અમુક વિઘ્ન સંતોષી ઊભા થયા છે, તો મને તો ખોઈશું એમ. તમે આવી રીતના ટેકલ કેવી રીતના કરો જ્યારે આટલું સારું આયોજન હોય અને કોઈ કાકરો નાખવાની ટ્રાય કરે તો કેવું લાગે? શું મેસેજ આપજો એને? ના, એવું કંઈ રણજીતભાઈ અમને નથી લાગતું. એવું કંઈ બધા અનિવાર્ય સંજોગો કારણ આવી નથી શક્યા, કારણ કે CM સાહેબ બી કોઈ જગ્યાએ આવ્યા છે એટલે એવું એના માટે નથી આવી શક્યા. બાકી બીજું કંઈ કારણ નથી. નવસારીની જનતાને બોલાયેલો મેચ જોવા એકવાર. હું નવસારીની જનતાને આવકારું છું કે લુંચુકી ટુર્નામેન્ટ પર NPLની ટુર્નામેન્ટ જોવા માટે આવે અને મજા લે. 1 મહિનો 1 મહિનો મજા લે. 1 મહિનો મજા લો ભાઈ. પાણી બધું મળી જવાનું છે, અહીંયા કંઈ ઘટવાનું નથી. મયુરભાઈ અને કહેવા જાય કે કોઈ બી રમતની વાત હોય ને એમાં કોઈ એક્સપિરિયન્સ વસ્તુ સાથે વાત નહીં કરીએ, કોઈ અનુભવી માણસ સાથે વાત નહીં કરીએ, તે રમતની તીવ્રતા આપણને ખબર નહીં પડે. મયુર સર આપણી પાસે છે અને એમને ઇન્ટ્રોડક્શનની કોઈ જરૂર નથી, આખું નવસારી જાણે છે. વિકેટ કેવી બની? ખૂબ જ ટૂંકા સમયમાં સુંદર રિઝલ્ટ આપ થોડો સમયમાં નિહાળી રહેશો. આપણી હવે ટૂંક સમયમાં મેચ ચાલુ છે એટલે તમને બોલનો જે ઉછાળ મળશે એનાથી તમને ખબર પડશે કે જે ગ્રાઉન્ડ કમિટી છે એમણે ખૂબ જ મહેનત કરી છે. ટૂંકા ગાળામાં વિકેટ તૈયાર કરવી એ ક્રિકેટમાં બહુ ચેલેન્જિંગ કહેવાય છે, પણ અમારી ગ્રાઉન્ડ કમિટી સ્નેહલભાઈની ટીમે, છુકાભાઈએ જે રાત દિવસ મહેનત કરી છે, આ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો, વિકેટ તો સારું જ રિઝલ્ટ મળશે અને એ રિઝલ્ટ ખેલાડીઓના પરફોર્મન્સને ખૂબ જ અસર કરવાનું છે. એટલે એમાં જીવ નીચોડી કાઢ્યો છે અને અમને ખાતરી છે કે વિકેટના રિઝલ્ટના આધારે ખેલાડીઓ જરૂર અહીંયા ચમકશે. આ નીચેડેલા જીવનું જે પરિણામ છે એ પરિણામને હવે આ મહિના પછી તો આ પતશે, તે પછી નવસારીના પોયરાઓને કહી દો કે આની સાવચેતીની કેવી રીતના રાખવાની છે અને આમાં કેટલું મહેનત જાય. કારણ કે કોઈ બી સ્પોર્ટ્સમેનને જ્યારે એનો પીચ પરનો ખાડો ઉખડે ને તો દુખે, આપણને દુખે વધારે લાગે. આપણે ખૂબ જ સારી વાત કરી કે આ એક નવસારીનું નજરાણું છે. અમે જ્યારે બીજી જગ્યા ઉપર જઈએ એટલે બીજા જિલ્લામાં જઈએ ત્યારે જે લુન્સીકુઈ મેદાનનું જે નામ લેવાય છે, હાલમાં જ અમારા નાનલા કોલેજ ખાતે એક અમ્પાયરનો અને કોચિસોનો એક સેમિનાર ગયો. તુષાર અરોઠે આવ્યા હતા અને જ્યારે અમે ચર્ચા કરી કે અમે NPLનું આયોજન લુન્સીકુઈમાં કરવા જઈ રહ્યા છે ત્યારે એમણે જણાવ્યું કે મારી પ્રથમ સદી મેં આ મેદાન ઉપર કરેલી હતી. ત્યારે અમારી છાતી ગદગદ થઈ ગઈ હતી કે ભાઈ નવસારીનું નામ અને તેમાં લુન્સીકુઈનું નામ, આવા મોટા ક્રિકેટરો જેમણે અહીંયા એમની કારકિર્દીની શરૂઆતની પહેલી સદી કરી હોય, તો એ પ્રસંગે અમને ખૂબ જ નવસારીનું આ નજરાણું અમારે ગૌરવ સમાન થયું. તમે જણાવ્યું તે પ્રમાણે આ 27 એપ્રિલે અહીં ફાઇનલ રમાઈ જાય અને ત્યાર પછી પણ
નવસારી મહાનગરપાલિકા દ્વારા આનું વ્યવસ્થિત રીતે શિસ્તબદ્ધ રીતે અને આનું આયોજન ખૂબ જ સારી રીતે મેન્ટેનન્સ કરે એવી અમે આશા રાખીએ છીએ કે જેથી નવસારીના ખેલાડીઓ અને નવસારીના નગરજનો અહીં સારી રીતે પોતાની રમત રમી શકે અને મોબાઈલને છોડી શકે. તો બહુ જ સારી વાત કરી કે સારી રમત રમી શકે અને મોબાઈલને છોડી શકે અને આવું જો કંઈ થાય તો કંઈ મજા આવે. આપણે પેલી એક ટીમ મળાવી દઈએ. દેવજી 11ની ટીમ છે અને એ ટીમ એવું છે કે અત્યારથી જ મજા આવે છે. ગાઈઝ બે મિનિટ આવી જાઓ, 2 સેકન્ડ આવી જાઓ તમારી પાસે. 2 સેકન્ડ આવું તમારી પાસે છે. તો આ દેવજી 11ની ટીમ છે ભાઈ. ફટાફટ તમે તમારા નામ કહી દેજો. હા, બધાએ તમને ઓળખવા છે. ઓકે, શું નામ ભાઈ તમારું? નયન પટેલ, રાઇટ હેન્ડ બેટ્સમેન. ઓકે. પાર્થ ગુરવ લેફ્ટી બેટ્સમેન. સુફિયાન મુનશી વિકેટ કીપર. મયંક સોલંકી વિકેટ કીપર બેટ્સમેન. સ્વપ્નેશ પટેલ લેફ્ટ આર્મ બોલર. એમને તો કોણ નહીં ઓળખે? કરણ મોરે લેફ્ટ આર્મ બેટ્સમેન. એને કોઈ કોણ નહીં ઓળખે? અભિષેક પટેલ લેફ્ટ આર્મ બોલર. ચિંતલ ગાંધી રાઇટ આર્મ લેગ સ્પિનર. લેટેસ્ટ પટેલ રાઇટ આર્મ ઓફ બ્રેક બોલર. મિતેન પટેલ બેટ્સમેન ઓલરાઉન્ડર. હર્ષ કડામા રાઇટ આર્મ ઓફ સ્પિનર, રાઇટ હેન્ડ બેટ્સમેન. રંગ દેસાઈ ઓપનિંગ બેટ્સમેન. તો આ ટીમ તો મજબૂત છે ભાઈ. અને આ છે દેવજી 11ની ટીમ. હવે જે મેચ છે તે હવે થોડી જ સેકન્ડમાં ચાલુ થઈ જશે, એમ થોડી જ મિનિટોમાં ચાલુ થઈ જવાની છે અને મેચનો આનંદ આખો નવસારી લેવાનું છે. આપ સર્વને અમે વિનંતી કરીએ, સાંજે કદાચ તમે આ એપિસોડ જોશો પણ આવતીકાલથી તમે ફરીથી આ મેચ જોવા આવજો અને આ મેચની મજા આવજો. નવસારીમાં ખૂબ સારું આયોજન છે અને આપે આવવા જેવું છે. આભાર.